ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। વાગી ગયા છે 9:30 અને જો આજે કડી આવી ગયા 3 જણા। ટાઈટ ચડી ગઈ, જરાક તડકો લઈ આવીએ બારી બેહીને। અને બાપુ ગયા ભાટીએ, મીઠી રેતી ને માર્બલ ને એવું બધું લેવાનું હોય। એ ટ્રેક્ટર લઈને ગયા ને મારા આગળ મોટરસાઇકલ લઈને જાઉં। અને મોટો ગયો ભાગવારી વાડીમાં સીણામાં પાણી હાલે કાલનું, એ ત્યાં ગયો એટલે હવે કામ બધા કરે છે। આપણે માથે જઈને કડિયાને પૂછી આવી શું કરવાનું છે, પછી જાઉં ભાટીએ મારે, તો જોડાઈ રહેજો છેલ્લે સુધી। આ ભાઈ ઓરિયા ગેટ ન હોય, શું નામ છે? અજયભાઈ। ગાડી કરી નાખું, શું કરવાનું છે? પ્લાસ્ટર લેવાનું છે। અહીં બેઠા બેઠા થાય આ ગાડી થાય તો એ થાય ને। થોડુંક છે ઉથમું પ્લાસ્ટર, બાકી પછી દિવાલનો આવે ને તો હાલો હું મીઠી હતી ને માર્બલ લઈ આવું પાટીયાથી। રામ રામ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? આશા રાખી કે મજામાં હશો। આજ તો ટાઈઢે બહુ પીડી સવારના પોરમાં। આજ મકાનમાં ચારે દિવાલોમાં પ્લાસ્ટર કરવાનું છે, કે આખી દિવાલો ધરવી જતી હાવ ઓકીરી એટલું પાયું અને એ ટાઈટ ચડી ગઈ પાવામાં પાણી ઉડ્યા રાખ્યું સાટા સાટા। પછી 2 જણા ગયા આજે વળી ભાટીએ, રેતી ને માર્બલ તૈયાર થઈ ગયા હતી લેવા, અને હું આવી ગયો જો ચણામાં પાણી વાળવા। ઉલારે હાલે હતી વળી 2 ક્યારા પી છે, એટલું પીએ એટલું હાલું પાય આવી। ને આ બાજુ જો જીરું છે, પારું થઈ ગયું હવે ત્યાં। તો આગળ દેખાડું તમને ચણા કેવા છે। તો કંઈક આવા હે ચણા, ક્યાંક ક્યાંક જો ફૂલે આવવા માંડ્યા। પાણી ધીરે ધીરે ચાલુ છે, પારવા બહુ થઈ ગયા છે, એટલે બહુ વખાણ કર્યા જેવું નથી કે આમ ગર્વથી છાતી ગજ ફૂલી જાય એવું કંઈ છે નહીં। અને વેલણી બહુ હતી, હાથી આખીને કંઈક ચોખ્ખું કર્યું।
હે નહીં નેદવાનું, આમ બે સહી એમાં વરી જઈ ટાઈમ મળે ત્યાં વરી કંઈક આવી બે ધીરે ધીરે કરી ચાલુ 6-7 દીમાં લગભગ તો ખૂટી જાય, અને કોઈ વધારે નેદવા આવી છે માણસ તો વહેલું ખૂટી જાય. ભાવના એ જો હંચાનું હતું મૂકી દીધું સાઈડમાં, કે હવે હું કંટાળી મારે કે આવું નેદવા. સતત 3 થી 4 દિવસ એ હંચા ઉપર જતી કે મારું માથું દુખે હવે એક નજરે જોઈ જાય, એટલે એ ભાગ રાખવા આવી ગઈ નેદવા. તો કરીએ ચાલુ બીજું હું ધીરે ધીરે. તો મિત્રો વાગી ગયા છે 4 અને એ પાટી હતી આપણે મીઠી એસીની ટોલી અને એની સાથે માર્બલ ને આરિયાના પાણા ભરી આવ્યા. બપોરે આવી ગયા હતા અને તને રૂમમાં પ્લાસ્ટર હાલે માલિકો રા આજને બતાવી કિલો બાકી રહી બધું. અને હવે ભાગવારી વાડીમાં મોટો પાણી વાળે ત્યાં કદીનો દિવસ જોવા હાલો ત્યાં જરાક જોઈ આવું, જીરું સીણા બતાવું તમને. પછી સાંજેકનું વળી મકાનનું કામ કેટલું છે એ દેખાડી, બરાબર? તો જોડાયા રહેજો. હું ભાગવારી વાડીમાં આવ્યો હતો, આ મોટો ઘણા પાણી વાળાને બદલે ને દે જો પૂછી જ રાખીને હું વાંધો આવ્યો કેમ પાણી વાળવા નથી. તમે કહી દીધું હવારી શું થયું? પાણી થઈ રહ્યું હતું. હાવ થઈ રહ્યું? હાવ નહીં ને, તરિયા જાટક ઉલારા નીકળતા હતી. એ ઉલારાનું ક્યારે પીતા સવારના ભાટી પીતા તો. આમાં દવા છાંટવાની જરૂર છે પણ હમણાં પવન બહુ નીકળે એટલે હવે બહુ પવન મજા ના આવે દવા છાંટવાની. ખડની તો છાંટી લીધી, હવે મહીની નીવી છાંટવાની હે વધવાની. આવું હે જો જીરું ક્યાંક પાકો ને ક્યાંક મીડિયમ ને ક્યાંક નામી ને એવું બધું હે. હમણાં ત્યાં જમાવટ વાળું છે, કાયમી સાંજે નવું ખાવાનું હોય. આજ જો આ મેથી દાણા ભાજીને આવી ગયું, અને પ્લાન છે ઢોકળા બનાવવાનો. આમાં ઈડલી ને ઢોકળા ને બધું બની જાય એમ કે નહીં? હા, ઈડલી ના અલગ આવે ને ભાઈ ઢોકળાની ડીશો ઈડલી નું ઈડલી હોય ને એ ટાઈપ ના હે. આપણે ઢોકળા બનાવવાથી ઢોકળાનું જ કરી. તો જોડાયેલા રહેજો કે વાંક બને જોઈએ આગળ. હા, લીલું લસણ સુધારાય છે, પછી ધાણા ભાજી સુધારવી. હાલો મારો વારો આવી ગયો, એક કરવા લાગુ કંઈક થોડું ઘણું તો વેલેરા ખાતા થાય. અટાણમાં ખાવું તમારે હજી ઘણી વાર છે, 6:30 વાગ્યા. પણ હજી તો બનતા વાર લાગશે કે? હા, વાર જ લાગે ને, ઢોકળાથી થોડું હાલી જાય. રોટલા શાક જો હે પણ આ વેસમાં ફરાર જેવું થઈ જાય, નાસ્તા જેવું. હા, બાકી રોટલા હાકતા જોઈ ગમે એવું નવીન ના બનાવો. તેલ જોઈ પડ્યું. આ લોટ છે ચોખાનો ને ચણાનો, અને એમાં ખારો ને મીઠું ને એવું નાખ્યું, એ માએ બનાવ્યું. હવે આ વટાણા ને ચીણા, લીલું લસણ, ધાણા ભાજી, લીંબુ, એક આધો ઘાણો કરી લે, પછી ચટણી નાખશું.
હજારિયામાં મેં કોઈ દી બનાવ્યા નથી આવા વટાણા ને ચીણા વાળા ઢોકળા પહેલી વાર બનાવું જોઈ કેવા બને ઘી ચટણી મિત્રો વાગ્યા છે 7:30 ને જો રેતી ખાલી થાય છે દીનું બહુ વેરું નહીં હટાણે ટાઈડે ઉડી જાય રેતી ખાલી થઈ જાય લે બાપુ મંડારા મોટો અંધારા બહુ હુજીએ નહીં હવે જરાક રહી તો એક હવે છેલ્લો ઘાણો રહ્યો 2 ઘાણા કરી લીધા કંઈક આવા છે દેખાય તો નામી કોમેન્ટ બોક્સમાં કહેજો દેખાવમાં કેવાક છે પછી તમે આ વટાણા વાળે ટ્રાય નહીં કર્યા હોય કરજો ચણા વટાણા લીલા ચણા અને લીલા વટાણા નાખીને ખાવ હોય તો હાલો હજી એક ઘાણો છે ને હજી એક ઘાણો પછી વઘાર હા હજી વઘારવાના છે વઘારવાનું હાલો તો જોઈએ આગળ તો વઘાર દઈ દીધો છે હવે આવી જાવ ખાવા હવે ફાઇનલ રેડી થયું તો બ્લોગ પૂરો કરી દઈ ઢોકરા સાથે ફરી મળશું નવા બ્લોગમાં જે મિત્રો નવા હોય ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કાલે આવજો જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે 9:30 અને અહીંયા હાલે છે લાદી કટિંગનું કામ હે फोटा नहीं वीडियो है आपका नाम रमेश है मेरा नाम भी रमेश है अच्छा तो बताऊँ तमने कई रीतना कटिंग करे ये બધું બારીની જે ફિટિંગ કરવાની હોય ને શું કહેવાય ને આપણે બારીમાં ફિટ કરીને શું કહેવાય ये इसको क्या बोलते हैं ब्यूटीफाई कुछ बोलते हैं मेरे को पता नहीं ये सारी हिंदी में बात करते हैं इसलिए गुजराती समझ आता है थोड़ा थोड़ा आता है बहुत नहीं आता है नहीं बहुत आता है मुझे भी हिंदी में बोलने का मजा आता है तो दिखाता हूँ अभी कैसे कटिंग करते हैं बने रहे वीडियो पे देखो अभी ये फिट करके दिखाते हैं
हो गया फिट। दिखा दे ऐसा ये दिखा दे, ये दिखा दे। इसको क्या बोलते हैं? हाँ हाँ, उनको वो मालूम हो जाएगा। सिगरा। हाँ सिकड़ा। એ પછી એને હલે નહીં, માપ હોય ને એને ફિક્સ માપ રાખી દઈએ તો ચકરિયા ડાવરી થાય નહીં એવું કંઈક છે. એટલે આવો કંઈક જુગાડ છે.